तो जय माताजी मित्रों, આપણે આવી ગયા છે માંડવી શહેર મેલડી માતાજીના દર્શન કરવા માટે। ઘણી બધી ભીડ છે, તમે જોઈ શકો છો। તમને બહારથી પણ બતાવું, જો ભીડ હમણાં ચાલુ જ છે, આવે જ છે ભીડ, બધા આવે જ છે મેલડી માતાજીના દર્શન કરવા માટે। આ અમારી બાઇક છે, આ બાઇક લઈને અમે આવ્યા છે। જો આગળ પોલીસ પણ ઊભી છે અને ઘણી બધી ભીડ છે, મતલબ કે આજે રવિવાર છે એટલે બધા આવે જ છે ને તમને बताओ બહારથી પણ અંદર પણ તમને દર્શન કરાવું। બરોડા શહેરની અંદર આ મંદિર આવેલું છે અને અહીંયા ઘણા બધા લોકો બહારથી પણ આવે છે, ભલી માનતાઓ રાખે છે। અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો ને ભીડ હમણાં વધતી જ જાય છે, કેમ કે અમે વહેલા આવ્યા હતા ને જોઈ શકો છો તમે ભીડ ધીમે ધીમે આવે જ છે। ને આ મારો ફ્રેન્ડ છે સુરેશભાઈ, એની સાથે હું આવ્યો છે ને તમે જોઈ શકો છો આ મારો ફ્રેન્ડ છે સુરેશભાઈ। એટલે રવિવાર હોય એટલે અમે બે ગમે ત્યાં નીકળી જ જઈએ છીએ બ્લોગ બનાવવા માટે અને ગમે ત્યાં માતાજીના દર્શન કરવા માટે। એ કેલડ હોય કે પછી માંડવી શહેરની મેલડી માતાજી હોય, તમે જોઈ શકો છો ભીડ ધીમે ધીમે વધતી જાય છે, બધા ભાવિ ભક્તો આવે છે, તમે જોઈ શકો છો। અને આ મારો ફ્રેન્ડ છે સુરેશભાઈ, જો તમે ભીડ જુઓ ધીમે ધીમે વધતી જ જાય છે। જો તમે પણ દર્શન કરી લો માંડવી શહેરના મેલડી માતાજીના। આજનો રવિવારનો રોજ છે ને તમને દર્શન કરાવું છું, હું પણ દર્શન કરું છું ને તમે પણ દર્શન કરી લો। આ જુઓ, તમે જોઈ શકો છો ઘણી બધી ભીડ છે। મેં અહીંયા એક ભાઈને પૂછ્યું હતું કે ભાઈ રોજ આટલી જ ભીડ થાય છે, તો એ ભાઈએ મને કીધું કે આ તો ઓછી છે, આની કરતાં પણ વધારે ભીડ થશે, જેમ દિવસ જશે એમ વધારે ભીડ થશે। એટલે અમે અહીંયા આવ્યા છે ફટાફટ દર્શન કરી ને અમારું જે બ્લોગ અમારે બનાવવાનો હતો એ બનાવીને પછી અમે નીકળી જઈશું। તમે જોઈ શકો છો માતાજીના દર્શન બી તમે કરી લો। આજે રવિવારનો રોજ છે તો તમને સારા દર્શન બી મળી ગયા ને અમે પણ દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો। આ શરૂઆત મેં કરી છે અહીંયા માંડવી શહેર મેલડી માતાજીના દર્શનથી, કેમ કે અમારો ફર્સ્ટ બ્લોગ છે। કેવી રીતના બનાવો કેવી રીતના નહીં એ તો મને નહીં ખબર, પણ આ રીતના થોડી ઘણી મહેનત કરીને હું બનાવું છું ને આ મારો ફર્સ્ટ પહેલો બ્લોગ છે ને આ રીતના બનાવું છું। કેવી રીતના બોલવાનું, શું કરવાનું, કેવી રીતના એડિટિંગ કરવાનું એ તો મને નથી ખબર, પણ થોડી ઘણી મહેનત કરી ને આવી રીતના મેં બ્લોગ બનાવ્યો છે। તો તમે મને સપોર્ટ કરજો તો હું બીજા પણ બ્લોગ બનાવી શકું અને તમને બતાવી શકું ને તમને ગમે એવા હું બ્લોગ બનાવી શકું। તો તમે જોઈ શકો છો આ બધા અહીંયા ભાવિ ભક્તો આવે જ છે। ત્યાં સામે પ્રસાદ પણ મળે છે, હું તમને હમણાં બતાવું છું। તો ચાલો આ જુઓ, અહીંયા માતાજીના પ્રસાદ પણ અહીંયા મળે છે। જો આ રહ્યા અહીં માતાજીના તમે પ્રસાદ પણ લઈ શકો છો ને આ બધા જો આ બધા ભીડ મતલબ કે બધા ભાવિ ભક્તો આવે જ છે આજના રવિવારના રોજ। ને આપણા સુરેશભાઈ ત્યાં ઊભા છે, તમે જોઈ શકો છો। કેમ જોવું ભાઈ સુરેશભાઈ હસે છે મને જોઈને, તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો આવે છે ને અહીંયા માતાજી તમારા સારા કામ કરે છે। જો તમારી ભક્તિ સાચી હોય તો આમ વિશ્વાસ રાખવો પડે, જે તમે એક માનતા માની હોય એ માનતા એ પૂરી થાય છે। બહુ પ્રખ્યાત મંદિર છે, ઘણી બધી મને ખબર તો નથી, પણ જે ખબર છે એટલું તમને હું કહું છું આ વિડીયોમાં ને થોડી ઘણી કદાચ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો માફ કરજો, કેમ કે મારો ફર્સ્ટ બ્લોગ છે, પહેલી વાર બનાવું છું ને થોડીક શરમ પણ લાગે છે યાર બધા વચ્ચે ફોન લઈને આવી રીતના ચાલવાની। આપણા સુરેશભાઈ છે એ પણ મારી સાથે આવ્યા છે। અમે આવીએ છીએ કરગટ ગામ ભરૂચથી ને અમે મેલડી માતાજીના સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા હતા બરોડા। પછી આ તમને હું દર્શન કરાવું છું, જો બધા ભાવિ ભક્તો આવે જ છે। એ બાઇક છે, જે બાઇક લઈને અમે માંડવી શહેર મેલડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા
ને તમે જોઈ શકો છો R1 બાઇક છે, શોર્ટ બાઇક છે ને એ બાઇક લઈને અમે અહીંયા આવ્યા હતા, તમે જોઈ શકો છો. તો આપણા સુરેશભાઈ અહીંયા માતાજીના ચાંદલો કરવા માટે અહીંયા ઊભા છે. જો ચાંદલો કરે છે એ ભાઈ માતાજીના ચાંદલો કરે છે અને તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો બી અહીંયા માતાજીના સિંદૂરથી અહીંયા ચાંદલો કરે છે. ને એ ભાઈ મને પણ કહેતા હતા કે ભાઈ કરી રહે તું પણ મેં કીધું હા ભાઈ કરવું જ છે. તમે જોઈ શકો છો બધા અહીંયા માતાજીના સિંદૂરથી ચાંદલો અહીંયા કરે છે. તો ચાલો મિત્રો હું પણ કરી લઉં. તો તમે વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. મારો ફર્સ્ટ બ્લોગ છે, કેવી રીતના બનાવો કેવી રીતના નહીં એ તો મને નહીં ખબર, પણ લોકો બનાવે છે મેં જોયું છે ઇન્સ્ટા પર, યુટ્યુબ પર, એ જોઈને મેં પણ શરૂઆત કરી છે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને તો ચાલો મિત્રો આ વિડીયો અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને વિડીયોનો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. ને મારી ચેનલનું નામ છે AR બ્લોગર. તો તમે